ભરૂચ શહેરમાં પહેલીવાર એક ભવ્ય અને અભૂતપૂર્વ સાંસ્કૃતિક મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દૂધધરા ડેરી દ્વારા 13 માર્ચે સાંજે 6 વાગ્યે દૂધધરા ડેરી ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શો યોજાનાર છે। આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરવામાં આવશે। નમોત્સવ કાર્યક્રમ ભરૂચ શહેર અને જિલ્લાની જનતા માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ બનશે। આ મેગા શોમાં 100થી વધુ કલાકારો દ્વારા ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવન પ્રસંગોને જીવંત બનાવવામાં આવશે। બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવનયાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં રજૂ કરાશે। સમગ્ર કાર્યક્રમને પ્રખ્યાત લોક સાહિત્યકાર સાંઈરામ દવે પોતાની અનોખી શૈલીમાં સંચાલિત કરશે। દૂધધરા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। દૂધધરા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે। ભરૂચ જિલ્લામાં એક તો અંકલેશ્વરમાં આજ રોજ છે અને 13 તારીખે આ ભરૂચ શહેરમાં દૂધધરા ડેરીના વિશાળ ગ્રાઉન્ડમાં આ મેગા શો યોજાશે અને એમાં ભારતના ખ્યાતનામ સાંઈરામ દવે કે જેઓ સાહિત્યકાર છે, કલાકાર છે, એ ઉપરાંત નાટ્યકાર છે અને એમની સમગ્ર ટીમ 100 ઉપરાંત લોકો અને એમનો આખો રસાલો લઈને, સંગીત મંડળી લઈને અહીંયા ભરૂચમાં પધારી રહ્યા છે। હાસ્ય કલાકાર પણ છે તેઓ અને એમને માણવા માટે ભરૂચ શહેર અને જિલ્લાની લગભગ 25,000 જેટલી પબ્લિક અહીં ઉપસ્થિત રહેવાની છે। સુંદર વ્યવસ્થા આ દૂધધરા ડેરીના ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે। આ વિશાળ એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જ્યાં કલાકારો એમની કૃતિ રજૂ કરશે। દૂધધરા ડેરી માત્ર ડેરીનું કામ, દૂધનું કામ ન કરતા આજુબાજુના વિસ્તારના લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમોથી પણ અભિભૂતિ થાય એના માટેના પણ કાર્યક્રમો કરીએ છીએ। ભૂતકાળમાં આ જ જગ્યાએથી 1008 કુંડી હમાત્મક સુંદરકાંડનું પણ આયોજન થયું હતું। તો આવો એના કરતાં પણ ખૂબ સારો કાર્યક્રમ આ થવાનો છે અને તેમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આવવાના છે। અમારા સહકારી ક્ષેત્રના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ પણ આવવાના છે। આપણા જિલ્લાના રતન કહેવાય એવા આપણા ઈશ્વરસિંહ પટેલ સાહેબ પણ આ કાર્યક્રમમાં રહેવાના છે। જિલ્લાના અધ્યક્ષથી માંડીને ધારાસભ્યો અને બાકીનું તો પ્રકાશભાઈએ કીધું તેમ અમારા પ્રમુખશ્રીએ ખૂબ મોટી સંખ્યામાં બધા આવવાના છે। તો બધાને પધારવા માટે ખાસ આમંત્રણ આપું છું। બાકીની વ્યવસ્થા દૂધધરા ડેરીથી જેટલી પણ થાય એટલી સક્ષમ રીતે કરવાનો પ્રયત્ન અમે કર્યો છે।